જો અહીંયા છે સબસ્ટેશન અને આ છે દિવાલ, તો અંદરનો ભાગ છે અને ચોમાસું છે તો ભેજને કારણે આ બધું આમ પલળેલું ને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. પણ અમારે આવું બધું જો ને બધું ભરાઈ રહ્યું હોય અંદર રસોડામાં, તો આની અંદર જીવવાનું શું કરવાનું? જો અત્યારે સણ્યા પલાળવા આવીશો, સણ્યા પલાળી દીધા કુકરમાં, અને સરસ મજાના ડબ્બા બનાવ્યા છે નિશાળ સાટું. તો 3 ડબ્બા સરસ મજાના ધોઈ કાઢ્યા, સરસ મજાની ડીશું પ્લેટું ધોવાઈ ગયું. અને ડીશ આ ડબ્બા કેવા સરસ મજાના બનાવડાવ્યા, જો 3 ડબ્બા બનાવડાવી દીધા. તો સરસ મજાના અત્યાર સુધી ધોયા. આજ તો આખો દી નિશાળમાં પૂરો કરી દીધો. અને આ કચરા પેટીમાંથી આ કાગળિયા વીણી લઉં છું બેન ચૂલા જેગવા. હજી ગામડાની અંદર ગૌઢા માણસ ચૂલા જેગવા હોય તો ઘાસલેટ તો બંધ થઈ ગયું. તો અત્યારે રવા કાગળિયા કોથળીને ભરી લીધા ચૂલાના હારા જગે. અને સરસ મજાનું આ કોથમરી બગડી ન જાય એટલે કટિંગ કરી નાખ્યું. અને આ ડબ્બા ધોઈ નાખ્યા. ઠામ વાસણ બપોર પછી મેં ચા પાણી બનાવીશ નિશાળે, દૂધને શાખાને શાકને લઈ દે બેનું. તો મને કેન્સર મારી શાક કહી દો. મેં કહ્યા શું કામ નહીં? તો સરસ મજાનો નાનો એવો ગેસનો બાટલો મેં નિશાળમાં રાખ્યો છે, મારે એક વૈદનો છે. તો બાટલો સરસ મજાનો ચા પાણી કરીએ. અને જોના અંધારામાં પીળો બાટલો બસારો આડો હંતાઈ લે. બાટલા ભાઈ વરા આવો. માથે બાકસ ઢાંકી દીધું સા બાટલો, ચા પાણી કર્યા અને સરસ મજાનું ખોટું સફાઈ કામ કરી નાખ્યું. પણ આની અંદર રહેવું અઘરું છે હો ભાઈ. હાપને જ્યાં હોય ના રાડ છે, પણ હું હાથથી ડરતી નથી. હાથ કદાચ કરડી ગયો ને હંસામાં તો હાથ મરી જાય, હંસામાં ન મરે. કારણ કે મારી સેવા એટલી બાળકો પાસે બોલે છે, મારી કમાણી એટલી બોલે છે. મને ગળા સુધી ભરોસો છે. આ જાનબાઈ નેહડા વસવસાટ કરું અને મેં સેવા એટલી બાળકોને કરી છે. સરસ મજાનું ફ્રીજ ધોઈ કાઢીને પાકું ભરી દઉં અને ટાઢું પાણી પીવે છોકરા સરસ મજાના. તો 400-500 બાળકો પાણી પીતા હોય તો ભાઈ મારે ડર કઈ વાતનો એ. અને આમ તો મોતથી બીતી નથી. આમ તો હું 60-65 થવા આવી છું, પણ જે મારું બધું હાથને પગને સરસ મજાની જીભ તો બહુ જ હાલે, કાળા ગજબની કાતરા કાપે જેવી જીભ છે. પણ હાલ્યા રાખે તો પ્રભુ ભજન સારું કરું છું તો જીભ સરસ મજાની હાલે. કામે બરાબર છે, ગળું બરાબર છે, આંખ્યું બરાબર છે. મારો મોતિયો નથી આવ્યો. બધાને 40-50-55 મોતિયો, મારો મોતિયો આવ્યો ને, કારણ કે હું 25 વર્ષ આ નંબરના ચશ્મા પહેરું છું એટલે મોતિયો આવ્યો નથી ને આવશે પણ એટલું ગળાબૂટ ભરોસો છે, મોતિયો મને ન આવે. તો જો સરસ મજાનો 4 વાગ્યાનો બેલ પડી ગયો છે. હજી 1 તારીખે 8 થી 5ની શાળા થવાની છે. અત્યાર સુધીમાં તો 4 વાગ્યાનો ટાઈમ છે. જો બાળકો છૂટ્યા, કેટલા ભાગ્યા બાળકો ઘરે જવા માટે. તો બાળકો છૂટ્યા ને હું પણ છૂટું ત્યાં સુધી હારો જોડાઈ જાઉં છું. એટલે શાળામાં મને રાખવાનું કારણ એક જ છે કે હું આખો દી મારી ફરજ નથી, પણ હું શાળામાં આખો દી મારો નિભાવું છું. તો જય માતાજી. સરસ મજાનું વરસાદનો માહોલ. તો હું પણ મજામાં હશ, તમે પણ મજામાં છો. તો ક્યારની 5 વર્ષ માતાજીને આશરે ગઈ નથી જનડા ગામ. તો કાંઈ જનડા જઈએ તો મને શાંતિ મળી જાય. તો મારે માને સહીને માના ખોળામાં 5 ગુણગાન ગાઈને સરસ મજાની પરસાદી લઈને પાછી ઘરે આવી જાય. પણ એક સરસ મજાની અમરધામ આશ્રમ ગોંડલની બાજુમાં, તો એના પતા મેળવ્યા કે ક્યાંથી ગયો ને ક્યાં મારે અમરમાને જે જલપાબેન પટેલ સેવા ગાંડાની એવી કરે છે, તો મારે થોડી મુલાકાત કરવી છે. તો મુલાકાત નહીં તમે ઠીક આશ્રમે આવી જાય તો મને આત્માને એમથી. પણ હાવ કોઈ જેનું ન હોય અને હાવ ગાંડા રખડતા હોય, કોઈ ગામના 5-6 લઈ અને આ લોકોને લઈ જાય છે અને ગાંડા હાજા થઈ જાય છે, ગાંડા સેવામાં લાગી જાય છે. એવી સરસ મજાની સેવા કરે છે. ખવરાઈ પીરાઈ નવરાઈ ધોરાઈ સરસ મજાના એને મનગમતી વાતો કરે. એનું જૂની બધી આ સૂઝબૂઝ ભૂલી ગયા હોય યાદ દેવરાવી અને એ હાવ હાજા થઈ જાય છે. તો જો આવા ગાંડાને પાગલ હાજા થઈ જતા હોય તો ત્યારનું કાલનું મને મેં વિડીયો જોયું ત્યારનું મને એમ થયું તો મેં કાંઈ નિશાળની અંદર સેવા કરી જ નથી. કારણ કે હું પરબની જેમ પાણી બધું ભરી લઉં છું. છોકરા આખો દી પીવે છે. મારે શેરીવાર પાણી આવે, જો પાણી ન ભરું તો પાણી વિનાના બાળકો રહે. તો મને એમ હતું કે હું ઘણી બધી સેવા કરું છું, પણ આ જલપાબેન જોઈ ગઈ
ત્યાર પછી મને એમ થયું કે મેં કાંઈ સેવા જ કરીને જો પોતાના હોય ની પોતાની જેમ આ ગાંડા હાજા કરી દેતા હોય તો હું કાંઈ ન કહેવો જલપાબેનની પાસે. તો સરસ મજાનું મને એવું થયું છે, પણ મને ટાઈમ મળશે તો મારે જલપાબેનના આશ્રમે જવું છે અમરધામ, પણ ગોંડલ ગામથી જવાય છે. અને આદર્શને જોઈ નથી, પણ પૂછતા જઈશ, હું જરૂર જઈશ. મારી ભગવતીની મહેરબાની હશે ને તો જવાય, નકર આમને એમ તો જવાય નહીં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરી મારો બ્લોગનો અત્યારે પૂરો કરું છું. ફરી મળશું થોડી વાર પછી, ત્યાં સુધી તમારે રાહ જોઈ જોઈએ, પણ તમે લાઈક કરવાનું ભૂલી જાઓ છો. મારે હાલ લાઈકની જરૂર છે. તો મિત્રો મજામાં, તો હું પણ મજામાં. પણ કાલનો દિવસ સરસ મજાનો એકદમ સોના કરતાં મોંઘો સારો ગયો મારો, અને આજ દિવસ એવો સારો જાય એવી આશા અપેક્ષા સાથે હું આપની જોડે જોડાણી છું. પણ એક સમસ્યા હતી, દૂર થઈ ગઈ. માતાજીના આશરે જવાનું મારે એવું મેં આજથી 20-25 વર્ષ પહેલાં, પણ એમાં 5 વર્ષ થઈ ગયા ગઈ નહોતી. પણ જાઉં પોર જાવ, આજ જાઉં કાલ જાવ, 5 વર્ષ વીતી ગયા, કાંઈ ખબર ન રહી. પણ એક બીજી મુલાકાત થઈ ગોંડલની બાજુમાં અમરધામ આશ્રમ છે, ગાંડાવાડ હાવ ગાંડા ને રસ્તે રખડતા જેનું કોઈ ન હોય તેને તમે ગામના કે કોઈ નજીકના સગાવાલા એને ફોન કરો તો એ ત્યાં આશ્રમમાં લઈ જાય અને એને નવરાવી ધોરાઈને પોતે જલપાબેને સેવા આદરી દીધી સમરમાની જેમ. તો પોતે નવરાવી ધોરાઈને વાળ હટાવીને સરસ મજાના કપડાં પહેરાવીને ખવડાવી પીવડાવીને સેવા સાકરી કરી, અને ગાંડાને પણ હાજા કરી દીધેલા, જેને પોતાની સૂઝબૂઝ નહોતી, રાજદીની ખબર નહોતી, અને માણસ જેવા હાવ સરસ મજાના કરી દીધા. અને આશ્રમની અંદર સેવા કરતા થઈ ગયા આ લોકો. તો મને એનું કામ સરસ પણ લાગ્યું, અને મારી આશા અપેક્ષા સાથે હું અત્યારે કહું છું કે મારે અમરધામ આશ્રમ જવું છે. તો હું તમને જરૂર અમરધામ આશ્રમની મુલાકાત કરાવીશ, તમને અમરધામ આશ્રમના દર્શન કરાવીશ, ગાંડા વાડ છે એ બધાના મુલાકાતને દર્શન કરાવીશ. પણ મારું એવું કહેવાનું થાય છે કે તમે લાઈક કરવાનું હા ભૂલી જાઓ છો. મારે લાઈકની જરૂર છે. કલાકો તો પૂરી થઈ ગઈ છે, પણ જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીને અત્યારે બ્લોકને પૂરો કરું છું. ફરી મળશું બીજા બ્લોકમાં.